હેલો વિદ્યાર્થી મિત્રો, શુભ સવાર, ગુડ મોર્નિંગ. 7.2 ચાલતું હતું ને, આઈ થિંક 33 દાખલા થયા છે, મને યાદ નથી. જોઈ લેશું, પછી કંઈ બાકી હોય તો વચ્ચે લઈ લેશું પાછા. લગભગ મારી યાદીમાં 33 દાખલા થયા છે. આપણે 34માંથી શરૂ કરીએ. ઇન્ટિગ્રેશન રૂટ 10x એના છેદમાં sin x ઇન્ટુ cos x. સૌથી પહેલી વાત તમને નડે કઈ, તો કે રૂટ 10x. શું કામે? એ સંયોજિત વિધેય છે, એટલે ખાલી 10x હોત તો સાઇન કોસમાં ફેરવીને સાદુરૂપ કરી નાખત ને. વર્ગમૂળ જ નડે છે. તો વર્ગમૂળ દૂર કરવા માટે આપણે 10x બરાબર t² ધારીએ, એટલે રૂટ 10x એ t થઈ જાય ને, એટલે પૂર્ણાંક ઘાત નીકળી ગઈ. પણ તો 10x નું વિકલન sec² થશે. 10x બરાબર t ધારશો ને, તો dx ની સાથે કયું વિધેય જોશે તમારે? sec². તમારી પાસે છે અંશમાં sec²? નહીં. ઓકે, અંશ અને છેદને sec² વડે ગુણી નાખો, એટલે રૂટ 10x ઇન્ટુ sec²x. તો છેદમાં શું વધશે ખબર છે? sin x ઇન્ટુ sec x. કારણ કે sec અને cos નો ગુણાકાર 1 થઈ જાય ને. sec ની 2 ઘાત હતી, 1 ઘાત વાળું પદ cos હારે ગુણો એટલે 1 થઈ ગયું. અથવા તમે એમ કહો ને, બંને જગ્યાએ અંશ અને છેદમાં cos² વડે ભાગ્યા, એટલે આના છેદમાં cos² મૂકો એટલે 1/cos વધે, એટલે sec. પણ એ sin ઇન્ટુ sec એટલે sin અપોન cos કહેવાય ને. હવે તમે 12મા ધોરણના બરાબર તૈયાર થઈ ગયેલા, ભણવામાં તૈયાર થઈ ગયેલા વિદ્યાર્થીઓ કેવા, એટલે sin ઇન્ટુ sec એ 10 થાય એટલું તો તમને આવડતું જ હોય. આવડે જ ને, હવે એ તો હેલું છે. sin અપોન cos એટલે 10. તો ભાગાકાર થઈ ગયો, એટલે અંશમાં જે 10x ની 1/2 ઘાત હતી ને, એમાંથી 1 ઘાત બાદ થઈ ગઈ. હું આમ કાઉન્સ કરીને લખું, 10x ની -1/2 ઘાત. હવે થોડો આદેશ લેવાય નહીં, fx ની n ઘાત ગુણ્યા fx નું વિકલન. તો d/dx ઓફ 10x એટલે સંકલન કરતા 10x ની +1/2 ઘાત. છેદના 1/2 ને ગુણાકારમાં લઈ લે. આને કહી દે, હાલે તારું છાપરું પાછું, અમારે જોતું નથી. 1/2 ઘાત એટલે વર્ગમૂળ જ કહેવાય ને. ઓકે, એના પછીનો દાખલો 35મો. ઇન્ટિગ્રેશન (1 + log x નો સ્ક્વેર એના છેદમાં x). 1 + log x નું વિકલન શું? 1/x. આવી ગોઠવણ થઈ જશે. 1 + log x એટલે fx એની 2 ઘાત અને ગુણાકારમાં 1/x. છેદમાં x હતા ને, એને ગુણાકારમાં લઈ લીધા, એટલે 1 + log x નું વિકલન થઈ ગયું. 1 + log x નો સ્ક્વેર ગુણ્યા d/dx ઓફ 1 + log x. તો ગુણધર્મ પ્રમાણે 1 + log x ની 3 ઘાત એના છેદમાં 3 પ્લસ સ્વૈર અચળ c. એમાં તો કઈ સાદુરૂપ કરવા જેવું નથી. 36મી રકમ જોઈએ, 36મો દાખલો. ઇન્ટિગ્રેશન x + 1 x + log x એની 2 ઘાત એના છેદમાં
એક્સ. ક્યુ પદ નળવાનું પાછું એક્સ પ્લસ લોગ એક્સ નો સ્ક્વેર, એ સંયોજન થઈ ગયું ને, લોગ આવ્યા પાછા. 1 પ્લસ લોગ એક્સ નું વિકલન 1/x હતું ને, તો એક્સ પ્લસ લોગ એક્સ નું વિકલન શું હોય વિચારો જોઈએ. 1 પ્લસ 1/x ને છેદ તમારા દાખલાની રકમમાં તૈયાર છે. જુઓ, એક્સ પ્લસ લોગ એક્સ નો સ્ક્વેર, આને છે ને એક્સ વડે ભાગી નાખો. એક્સ પ્લસ 1 ભાગ્યા એક્સ, એક્સ પ્લસ 1 અપોન એક્સ, એટલે એક્સ અપોન એક્સ 1 પ્લસ 1/x. 35માં દાખલા જેવું થઈ ગયું ને. કાઉન્સમાં જે વિધેય છે એનું વિકલન બાજુમાં ગોઠવાઈ ગયું. એક્સ પ્લસ લોગ એક્સ નો સ્ક્વેર ઇન્ટુ ડી બાય ડી એક્સ ઓફ એક્સ પ્લસ લોગ એક્સ. તો એનું સંકલન એક્સ પ્લસ લોગ એક્સ ની 3 ઘાત છેદમાં 3 પ્લસ સી. 37મી રકમ જોઈએ. ઇન્ટિગ્રેશન એક્સ ક્યુબ સાઇન કાઉન્સમાં tan ઇનવર્સ એક્સ રેસ ટુ 4 છેદમાં 1 પ્લસ એક્સ રેસ ટુ 8. હવે તો તમને આઈડિયા આવી જ જવો જોઈએ. એક તો સંયોજન ઈ નો હાલે અને બીજું પ્રતિવિધેય ના હાલે. તો સીધી વાત થઈ ગઈ. tan ઇનવર્સ એક્સ રેસ ટુ 4 એના બરાબર કંઈક ધારી લ્યો, એટલે સંયોજન દૂર થઈ જાય, પ્રતિવિધેય પણ દૂર થઈ જાય. આના બરાબર આપણે ટી ધાર્યા. tan ઇનવર્સનું વિકલન ખબર છે ને, 1/1 પ્લસ એક્સ સ્ક્વેર, એટલે અહીંયા એક્સ ની 4 ઘાત નો વર્ગ થાય ને પાછો, એટલે એક્સ ની કેટલી ઘાત થઈ ગઈ? 8. હજી વિકલન બાકી છે. એક્સ ની 4 ઘાત નું વિકલન કરવું પડે ને ગુણાકારમાં. 4x3. આપણી બાકીની ગોઠવણમાં એક 4 નથી. ઓકે, ભાગી નાખો. તો x³ અપોન 1 પ્લસ એક્સ રેસ ટુ 8 dx ઇક્વલ ટુ 1/4 dt. 4 ને સામે છેદમાં લઈ લીધા. x³ અપોન 1 પ્લસ એક્સ રેસ ટુ 8 dx એ dt થઈ ગયા. તો I બરાબર ઇન્ટિગ્રેશન sin t 1/4 dt. 1/4 અચળ સહગુણક, sin t નું સંકલન માઇનસ cos t. કિંમત મૂકવી પડશે ને. હા, tan t બરાબર x ની 4 ઘાત છે. cos ને tan માં ફેરવવા પડે, ફેરવવા જ પડે ને. આપણે જોઈ લઈએ, હાલો ને. અહીંયા tan ઇનવર્સ બાજુમાં, tan ઇનવર્સ x રેસ ટુ 4 બરાબર t, એટલે tan t બરાબર x ની 4 ઘાત. તમારે cos નું મૂલ્ય જોઈએ જ ને. છે ને આપણી પાસે પ્રતિવિધેયમાં ત્રિકોણની રીત આપણે શીખ્યા છીએ ને. હા, આ t. tan એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, હે ને, હોય સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો કર્ણ કેટલો થયો? √1 પ્લસ એક્સ રેસ ટુ 8. કોસ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ, હે ને, એટલે 1/√1 પ્લસ એક્સ રેસ ટુ 8 પ્લસ સી. એટલે આમ ભેગું કરીને લખી નાખો તો -1/4 ઇન્ટુ √1 પ્લસ એક્સ રેસ ટુ 8 પ્લસ સી. તમે ટી ની જગ્યાએ ડાયરેક્ટ tan ઇનવર્સ એક્સ રેસ ટુ 4 એવું ના કરી નાખતા. 7.2 37મો દાખલો તમને જવાબ ટેલી કરાવી દો ને. 7.2 અને 37મો. ચાલો ભાઈ, 7.2 આવો જલ્દી. આવી ગયું. 37મો દાખલો જો.
હું ના પાડતો હતો તોય આવું ના કરાય. કાંઈ વાંધો નહીં, ચાલ્યા કરે. આપણે બીજો ઓપ્શન આપી દઈએ, -1/4 કોસ. ડાયરેક્ટ એની કિંમત. એવું ના હાલે. આ તમે પેલામાં કોમ્પિટિટિવમાં જોશો ને તો આવું આટલું આળસવાળું કામ નહીં હોય. કાંઈ વાંધો નહીં, આપણે વધારે ગણ્યું છે ને, ઓછું નથી ગણ્યું. કોમ્પિટિટિવમાં આમે જરૂરી છે ને, કારણ કે તમને જે 4 વિકલ્પ આપ્યા એમાં આ વિકલ્પ જ આપે એવું નથી, આ વિકલ્પ એ આપે. તમારે 10 પરથી કોસનું મૂલ્ય ગણીને મૂકવું પડે, એવું બને. બરાબર? બરાબર છે ને? સમજાય છે ને તમને કે નહીં? આ તો આવડે છે ને. 10 એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, પછીનો કર્ણ ગણ્યો. કોસ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ. તમારી બુકમાં તો હેલું કર્યું હતું, આપણે થોડુંક અઘરું શીખા, સીધી કિંમત મૂકી દીધી. હા, એ પણ થઈ શકે, એ પણ વિકલ્પ છે. પણ અન્ય વિકલ્પ એ છે, એ આપણે ખુલ્લો મૂક્યો ગણતરીથી. -38 અને 39. આમ MCQ, પણ આપણા માટે તો દાખલા જ કહેવાય, આપણે તો ગણવાના જ છે. ઇન્ટિગ્રેશન 10x⁹ પ્લસ 10x ઇન્ટુ log 10. બેઝમાં ઈ લખ્યું છે, પણ આપણે ઈ આધાર ના લખીએ તો ચાલે. ના લખીએ એટલે ઈ જ ગણી લેવાય ને. છેદમાં x⁻10 પ્લસ 10x. અરે રે, રકમ લખતા હતા તો એવું લાગતું હતું કે ઓહો શું અઘરું હશે. છેદનું વિકલન સીધું અંશમાં છે, તમે જુઓ ડાયરેક્ટ. d/dx of x⁻10 પ્લસ 10x. આવડે જ ને વિકલન કરતા તો. હાવ બેઠું જ છે, કાંઈ અચળે ઘટતો નથી. તો સીધો જવાબ આવી ગયો log x⁻10 પ્લસ 10x પ્લસ c. ડી માં છે. મેં તમને કીધું તું, ખબર છે, લોગ વાળો વિકલ્પ હોય તો ઘણી વખત કાઉન્સ કરવામાં નહીં આવે. માન કરવામાં નહીં આવે. માન નહીં, કાઉન્સ કરશે. તમારા ડી વિકલ્પમાં માનાંક નથી, જો કાઉન્સ છે. અને 38 માનો એ જવાબ ડી જ છે, એ તો પાકું જ છે, એમાં કઈ ફેરવગરની વાત છે. 7.2 ડી. એટલે માનાંકને બદલે કાઉન્સ હોય. બે એકારે નહીં આપે. લોગ કાઉન્સમાં 10x પ્લસ x⁻10 અને લોગ માનાંકમાં x⁻10 પ્લસ 10x બે એકારે નહીં આપે. એટલે એ ચિંતા નહીં કરતા. એટલે તમારો આન્સર શું થાય છે અહીંયા? ડી. અચ્છા, 39મો દાખલો. ઇન્ટિગ્રેશન 1/sin² x ઇન્ટુ cos² x. આ તો બે પદ છેદમાં જઈને બેસી ગયા. હવે શું કરવું? એને અંશમાં લઈ આવવા છે. આવી જાય ને અંશમાં 1 ની જગ્યાએ તમે નિત્યસમ મૂકી દો. sin² x પ્લસ cos² x. હવે અંશના બે પદને sin² ઇન્ટુ cos² ભાગી નાખો. એટલે પેલા પદને ભાગશો ને એટલે 1/cos² આવશે. બીજા પદને ભાગશો એટલે 1/sin² આવશે. એ સ્ટેપ તમારે મિસ કરવું હોય વચ્ચેથી, ડાયરેક્ટ લખવું હોય તો છૂટ. ઇવન પાર્ટ બી માં પણ લખી શકો. ડાયરેક્ટ sec² પ્લસ cos² બેયના સંકલિત પ્રમાણિત સૂત્રમાં છે. sec² નું સંકલન 10, cos² નું -cot પ્લસ c. કયો વિકલ્પ છે? 10 - cot પ્લસ c, બી. ઓકે, તમારા આન્સરમાં પણ બી જ છે, જોઈ લ્યો.
એટલે અહીંયા સ્વાધ્યાય 7.2 ની વાત પૂરી થઈ. હવે પછીનો તમારી ટેક્સ્ટબુક પ્રમાણે જે ટોપિક છે ને એમાં બે એક વાતો સમજવાની જરૂર છે. નવું કંઈ નથી, નવું કોઈ પ્રમાણિત સ્વરૂપ ઉમેરાતું હોય એવું નથી. અમુક પ્રકારના દાખલાઓનો ઉકેલ તમે કઈ રીતે મેળવી શકો, જેમ તમને યાદ કરાવું, મેં તમને ટેન સ્ક્વેર અને કોટ સ્ક્વેરનું સંકલિત એ તમે કઈ રીતે મેળવશો એ સમજાયું હતું ને. ટેન સ્ક્વેર હોય તો સેક્સ સ્ક્વેર -1 મૂકીને, અને કોટ સ્ક્વેર હોય તો કોસેક સ્ક્વેર -1 મૂકીને. એવા કેટલાક પોઈન્ટ્સ ધ્યાનમાં લેવાના છે. એક તો સાઇન સ્ક્વેર એક્સ, તો સાઇન સ્ક્વેર એક્સ નું સંકલિત મેળવવાનું થાય. પછી હું તમને નોંધ કરી દઉં, સંયોજિત વિધેય થઈ ગયું કહેવાય ને, સાઇન એક્સ ની 2 ઘાત. તો સાઇન સ્ક્વેર એક્સ નું સંકલિત મેળવવાનું થાય તો એ વખતે તમારે ઘાત દૂર કરવા માટે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. સંકલન સમજાવું ને, આનું સંકલન બરાબર આનું સંકલન, છેદના 2 બાર લઈ લઈએ. 1 નું સંકલન કેટલું? x. cos 2x નું, x નો સહગુણક છેદમાં મૂકવાનો છે, ભૂલતા નહીં. sin 2x/2 પ્લસ આમ. તો એમ cos સ્ક્વેર x હોય તો શું કરવાનું? 1 પ્લસ cos 2x/2, અને પછી એનું સંકલન, એટલે ઈ થશે x પ્લસ sin 2x/2. હવે માની લ્યો કે સાઈન ની 4 ઘાત આવી, તો શું કરવું? તો સાઇન સ્ક્વેર નો સ્ક્વેર એમ કરીને હું તમને આખું સાદુરૂપ સમજાવું. હવે પાછું સંકલિતની વાત નહીં કરીએ, કારણ કે એ હવે તમને આવડે છે. અને પછી સાઇન સ્ક્વેરની જગ્યાએ 1 - cos 2x/2 એની 2 ઘાત વર્ગનું વિસ્તરણ કરો. આખું લખી દઈશ તમને પાછું, ડોન્ટ વરી. છેદનો બગડો બહાર કાઢી લીધો વર્ગ કરીને. 1 - 2 cos 2x પ્લસ cos સ્ક્વેર 2x. જો 4 ઘાત દૂર કરવાનો પ્રયત્ન કરતા હતા તો હજી એક 2 ઘાત વાળું પદ રહી ગયું. તમને યાદ આવે છે 11મા ધોરણમાં ગુણિત ઉપગુણિત વાળું જે ટોપિક હતો ત્રિકોણમિતિમાં, એમાં આવા દાખલાની આપણે વાત કરી હતી. એટલે 2 ઘાત રહી ગઈ ને હજી, તો ત્યાં પાછું સૂત્ર મૂકશું. cos સ્ક્વેર x એટલે 1 પ્લસ cos 2x/2 થાય, તો cos સ્ક્વેર 2x હોય તો શું થાય? 1 પ્લસ cos 4x/2. 2 લસા લઈને બહાર કાઢો, 1/8. ઠીક, સાદુરૂપ જ સમજીએ છીએ, સંકલનના નોટેશનમાં જે આપણે નથી આવ્યા, સોરી. ઓકે, આ 2 લસા લ્યો એટલે ગુણે ને, 2 × 2, 2 ને 1 3, માઇનસ 2 × 2 4, અને પ્લસ cos 4x. થઈ જાય ને સંકલન? cos 2x નું sin 2x/2, cos 4x નું sin 4x/4, અને 3 નું તો અચળ છે ને sin 3, 3 નું 3x. આવું ના લખાય ને, કારણ તો કે અમે સંકલન નથી કરતા. તો હવે cos ની 4 ઘાત હોય તો સમજાઈ જાય. યસ, હજી છે, ઉભા રહ્યો. સાઈન ની 3 ઘાત આવી તો આ રીતે સાદુરૂપ આપવા જાવ તો પાછું લાંબુ થઈ જશે. આપી શકાય, સાઇન સ્ક્વેર નું સૂત્ર મૂકો, એને ગુણ્યા સાઈન, પછી અવયવ સૂત્રનો ઉપયોગ સમજાવું. ચાલો ને, એમે સાઇન સ્ક્વેર ની જગ્યાએ તમે મૂકી દો 1 - cos 2x/2, એટલે ગુણાકારમાં 1 ઘાત વધશે ને sin x. છેદના 2 બાર લઈ અને એને સાઈન થી ગુણી નાખો તો sin x માઇનસ cos 2x × sin x. હવે અવયવ સૂત્રનો ઉપયોગ કરવો હોય ને તો તમારે પાછા અહીંયા 2 જોઈ સહગુણક તરીકે, એટલે બંને પદને આપણે 2 વડે ગુણશું. યાદ કરો જોઈએ સૂત્ર 2CS. 2CS એટલે s - s થાય ને, sin 3x
કેમ પ્લસ? આગળ માઇનસ છે એટલે સાઇન એક્સ, એટલે આમાં ઉમેરાઈ જશે 3 sin x માઇનસ સાઇન 3x. પણ આ આખી પ્રોસિજર છે ને, તમે સાઇન 3x ના સૂત્રમાંથી સાઇન ક્યુબ ને કરતા બનાવો ને તો બહુ ઝડપથી પતી જાય. હું સમજાવું તમને, જુઓ. સાઇન 3x ઇક્વલ ટુ 3 sin x માઇનસ 4 sin ક્યુબ x. તો 4 sin ક્યુબ x ઇક્વલ ટુ 3 sin x માઇનસ સાઇન 3x. 4 વડે ભાગી નાખો. એ થયું ને? તો આવું ના કરાય, આવું કરાય. એવું જ કોસ ક્યુબ માટે, કોસ ક્યુબ હોય તો કોસ 3x નું સૂત્ર મૂકો અને કરતા બનાવો. લખશું આપણે. આની એક બીજી વાત સમજી લઈએ, ચલો ને. સાઇન ક્યુબ નું સંકલન ગણવા માટે તમે આવું કરી શકો, 1 માઇનસ કોસ સ્ક્વેર ઇન્ટુ સાઇન. એ સમજાણું હોય કે નહીં? નહીં? સાઇન સ્ક્વેર ગુણ્યા સાઇન કરીએ તો સાઇન સ્ક્વેર ના બદલે આપણે લખી નાખ્યા 1 માઇનસ કોસ સ્ક્વેર. હવે ને ગુણી નાખો એટલે સાઇન એક્સ નું સંકલન તમને આવડે. એ ભૂલ નથી થઈ કઈ, માઇનસ જ છે, બરાબર છે. મેં પ્લસ લખ્યા ને એ સમજીને જ લખ્યા છે. હા, તમને સમજાવું ને હમણાં. કોસની 2 ઘાત ગુણ્યા કોસનું વિકલન એટલે માઇનસ. આ માઇનસ અહીંયા આવી ગયા ગુણાકારમાં. fx ની n ઘાત ગુણ્યા f ડેશ x, તો સંકલન fx ની n+1 ઘાત છેદમાં n+1. સાઇન નું સંકલન શું? માઇનસ કોસ. અને આ શું થશે? કોસ ક્યુબ x અપોન 3 પ્લસ c. તો જવાબનો પ્રકાર બદલી જશે. આનું સંકલન કરો એટલે -3 cos x પ્લસ cos 3x અપોન 3. પણ ત્યાં પાછું તમે cos 3x નું સૂત્ર મૂકીને સાદુરૂપ કરો ને તો આ પદ આવી ગયો. કરવાનું નથી. આટલા સૂત્રોની ગોઠવણ એને આપણે સમજીએ, એટલે સમજી તો લીધી, લખીએ અને પછી દાખલાઓની વાત શરૂ કરીએ. ટેન સ્ક્વેર કોટ સ્ક્વેર તો યાદ રહી ગયું છે ને? ટેન સ્ક્વેરની જગ્યાએ સેક સ્ક્વેર -1 અને કોટ સ્ક્વેરની જગ્યાએ કોસેક સ્ક્વેર -1 મૂકીને સંકલન ગણવું. તમારા ટેક્સ્ટબુકના ટાઇટલ પ્રમાણે ત્રિકોણમિતીય નિત્ય સમૂહનો ઉપયોગ કરીને સંકલન, આવું લખ્યું છે. આપણી તમે ટાઇટલ લખી લેજો, હું સીધી વાત શરૂ કરું છું. જુઓ, સાઇન સ્ક્વેરનું સંકલન મેળવવું હોય સીધું સંકલન જ ગણશું, એટલે તમને ઉપયોગી થાય ને. આમ હિન્ટ આપીને નહીં મૂકી દો. 1 માઇનસ કોસ 2x અપોન 2, 1/2 અચળ બાર, x માઇનસ sin 2x/2 પ્લસ c. પછી એવી રીતે કોસ સ્ક્વેરનું સંકલન. આ રીત છે ને નક્કી જ છે, આ જ રીતે તમે ગણી શકો. સાઇન સ્ક્વેર અને કોસ સ્ક્વેર માટે અન્ય કોઈ ગોઠવણ એ શક્ય નથી. ચાલો, બે પતી ગયું. હવે સાઇનની 4 ઘાત ને કોસની 4 ઘાત એનું તમને ખાલી સાદુરૂપ આપી દઈશ, બરાબર? એ સંકલન નહીં લખી દઉં, તમે લખજો. એટલું તો આવડી જાય ને હવે. સાઇન સ્ક્વેર એક્સ એનો સ્ક્વેર. સાઇન સ્ક્વેર એક્સ એટલે 1 માઇનસ કોસ 2x અપોન 2 એની 2 ઘાત, 1/4 1 માઇનસ 2 cos 2x પ્લસ
cos સ્ક્વેર 2x. હવે cos સ્ક્વેર 2x નું સૂત્ર મૂકશું. 1 પ્લસ cos 4x અપોન 2. 2 લસા લઈને બહાર કાઢી નાખો. 1/8, 2 × 2 ને 3 માઇનસ 4 cos 2x પ્લસ cos 4x. આનું સંકલન તમને આવડે. હવે એવી રીતે કોસની 4 ઘાત એનું સાદુરૂપ આપી દઈશ. કોસની 4 ઘાત તો કોસ સ્ક્વેર નો સ્ક્વેર થયો ને, પણ કોસ સ્ક્વેર નું સૂત્ર સંકલન માટે 1 પ્લસ cos 2x અપોન 2 એનો સ્ક્વેર 1/4 વર્ગનું વિસ્તરણ લખીએ. હવે પાછું એમાં cos સ્ક્વેર 2x નું સૂત્ર મૂકશું. 1 પ્લસ 2 cos 2x પ્લસ 1 પ્લસ cos 4x અપોન 2. 2 લસાઈ લઈને બહાર કાઢ્યા. 1/8 સમજાશે ને, 2 × 2 ને 3 પ્લસ 4 cos 2x પ્લસ cos 4x. હવેનું સંકલન કરતા તો આવડે ને તમને? આવડે. હા, કોની વાત કરવાની હતી? સાઈનની 3 ઘાત sin ક્યુબ x. આપણે બે રીત કરી લઈએ. sin 3x નું સૂત્ર છે ને, એના પરથી કરતા બનાવીને પહેલા લખીએ. sin 3x ઇક્વલ ટુ 3 sin x માઇનસ 4 sin ક્યુબ x. તો sin ક્યુબ x બરાબર 1/4 3 sin x માઇનસ sin 3x. એટલે આ સંકલન આ રીતે ગણી શકાશે. પછી સંકલનનો જવાબ નહીં લખી દો, એ તમને આવડે છે એટલે નથી લખતા. આપણે મેથડ સમજવાની છે. અથવા હા, એમાં આખું સંકલન ગણી દઈશ. બીજી રીત તમને કરી દીધી હતી ને, સાઇન સ્ક્વેર ના બદલે શું મૂક્યું હતું આપણે? 1 માઇનસ કોસ સ્ક્વેર. ગુણ્યા સાઇન એક્સ પ્લસ માઇનસ નિશાની ક્યાં ગઈ તમને યાદ છે ને? સાઇનની હારે ગુણાકારમાં રાખવાની છે. કોસ સ્ક્વેર એક્સ ગુણ્યા માઇનસ સાઇન એક્સ. એટલે ગોઠવણ કઈ થઈ? ગુણધર્મની. કોસની 2 ઘાત ગુણ્યા ddx ઓફ cos x. એટલે એ સંકલન થયું માઇનસ કોસ પ્લસ કોસ ક્યુબ એક્સ બાય 3 પ્લસ સી. એની બીજી પદ્ધતિ, અન્ય રીત. પછી જે અનુકૂળ આવે એ રીતનો ઉપયોગ કરવાની છૂટ. જે શક્ય છે એ બધું તમને કહી દઉં, પછી તમે નક્કી કરી લેજો શું કરવું. દાખલા ગણશું ને એટલે એ આપોઆપ ધીમે ધીમે ક્લિયર થવા માંડશે. તમામ શક્યતાઓ આપણે સમજી લઈએ. cos 3x ની વાત કરી અને એમાંથી cos ક્યુબ ને કરતા બનાવી લઈએ. ચલો, સૂત્ર યાદ છે ને? 4 cos ક્યુબ x માઇનસ 3 cos x. તો cos ક્યુબ x બરાબર 1/4 3 cos x પ્લસ cos 3x. એ સંકલન નહીં કરીએ આપણે. તમે આમ સંકલનની નિશાનીમાં મૂકી દઈશ. જમણી બાજુ જે પદ આવ્યું એનું સંકલન તમને આવડવું જોઈએ. 1/4 અચળ 12.
થઈ જાય ને હવે કોસનું સંકલન તો આવડે માઇનસ સાઇન પ્લસ સાઇન થાય કોસનું વિકલન માઇનસ સાઇન છે બીજી મેથડ ત્યાં કરીને એ આમાં પણ થશે કોસ ક્યુબ એટલે કોસ સ્ક્વેર ગુણ્યા કોસ એટલે 1 માઇનસ સાઇન સ્ક્વેર ગુણ્યા કોસ ગુણી નાખીએ કોસ એક્સ માઇનસ સાઇન સ્ક્વેર એક્સ ઇન્ટુ કોસ એક્સ સાઇનની 2 ઘાત ગુણ્યા સાઇનનું વિકલન કોસ છે એ સાઇનનું વિકલન છે ને કોસનું સંકલન કેટલું સાઇન સ્ક્વેરનું અહીંયા ગુણધર્મ કામ કરે ને એફ ની n ઘાત ગુણ્યા એફ ડેશ એક્સ પ્લસ સી હા ટેન સ્ક્વેર અને કોટ સ્ક્વેરની વાત થઈ ગઈ છે કે નહીં થઈ ગઈ એટલે આ કેટલીક હિન્ટ જેને કહેવાય ને ત્રિકોણમિતીય વિધેયના સૂત્રોનો ઉપયોગ કરવો પડે અને સંકલન ગણવાનું થાય તો એવા કેટલાક દાખલાઓની વાત બરાબર અચ્છા હવે આપણે દાખલાઓની વાત શરૂ કરીએ આ તમે લખી લેજો આખું તમે ટેકનોલોજીમાં તો અમારા કરતાં પાવરફુલ છો તમને અત્યારે આખું બોર્ડ દેખાય છે પોઝ કરી અને નોટ ડાઉન કરી લેજો આ કામ લાગશે પછી જ્યાં ડબલ રીત છે અથવા કરીને કર્યું છે ત્યાં તમે પછી નક્કી કરી લેજો કે કઈ રીતે આગળ વધવું મને ખબર છે તમે કઈ રીતે આગળ વધશો માપપટ્ટીની પૂર્વધારણાથી બરાબર ને ટૂંકું હોય હેલું કાંઈ વાંધો નહીં તમને સમજાય હેલું બસ ચલો હવે ઉદાહરણ 7 થી શરૂઆત કરીએ આપણે એમાં પહેલો દાખલો છે ઇન્ટિગ્રેશન કોસ સ્ક્વેર એક્સ આપણે આમ તો હમણાં ગણ્યું હતું ને કાંઈ વાંધો નહીં ગણીએ પાછું ચલો શું કરવાનું સૂત્ર મૂકવાનું ગુણિતમાંથી એટલે છેદના 2 અચળ તરીકે બહાર લઈ લ્યો તો 1 નું સંકલન x અને cos 2x નું sin 2x upon 2 પ્લસ c એના પછી બીજો દાખલો integration sin 2x into cos 3x તમે જુઓ બંને અલગ અલગ સંખ્યાના વિધેય છે sin 2x into cos 2x નથી નહીતર સાઇનના વિકલનમાં cos કે કોસના વિકલનમાં સાઇન એ ગોઠવણ આપણે વિચારી શકીએ પણ અહીંયા વિચારી શકાય એવું નથી બંને અલગ સંખ્યાના વિધેય છે ઓકે તો 2 વડે ગુણી અને સરવાળા કે તફાવતમાં ફેરવી લ્યો ગુણાકારનો નિયમ આપણી પાસે અત્યારે તો છે નહીં એક ગુણાકારમાં 2 પદ હોય તો એકના વિકલનથી બીજું પદ ગોઠવી શકાય છે કે નહીં જુઓ નહીતર સાદુરૂપ વિચારો 2 વડે ગુણીએ 2
cos 3x sin 2x dx. 2cs એટલે s minus s sin 5x minus sin x. અચ્છા, sin 5x નું સંકલન માઇનસ cos 5x upon 5 અને અહીંયા માઇનસ માઇનસ પ્લસ પ્લસ સી. હાલો, એ પતી ગયું. sin ક્યુબ એક્સ ત્રીજું ઇન્ટિગ્રેશન sin ક્યુબ એક્સ. આખું ગણી નાખશું પાછું, એમાં મૂંઝાવમાં તમે કાંઈ, આપણને લખવામાં જરાય આળસ થતી નથી. બે રીતે ગણી દઈશ, ડોન્ટ વરી. સાઇન સ્ક્વેરના બદલે 1 માઇનસ કોસ સ્ક્વેર એટલે સાઇન એક્સની એક ઘાત એમને એમ રહેશે ને. હવે સાઇન એક્સથી ગુણી અને ગોઠવણ કરી લઈએ એટલે 1 ઇન્ટુ સાઇન એક્સ પ્લસ એ માઇનસ નિશાની ક્યાં લખવાની છે ખબર છે ને? સાઇનની આરે. શું કામે? કોસનું વિકલન માઇનસ સાઇન થાય છે એટલે ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન સાઇન એક્સ પ્લસ કોસ એક્સની બે ઘાત ગુણ્યા કોસ એક્સનું વિકલન એટલે માઇનસ કોસ એક્સ પ્લસ કોસ ક્યુબ એક્સ બાય 3 પ્લસ સી. અથવા sin 3x equal to 3 sin x minus 4 sin cube x. તો sin cube x હવે ડાયરેક્ટ કરતા બનાવીએ તો સમજાઈ જાય એવું છે ને. 1/4 3 sin x minus sin 3x. તો i બરાબર સંકલન 1/4 અચળ બાર 3 sin x minus sin 3x. 3 sin x નું સંકલન minus 3 cos x. sin નું સંકલન minus cos થાય એટલે minus minus plus cos 3x by 3 plus c. એટલે આ રીતે ગણી શકો અને આ રીતે પણ ગણી શકો. આપ્યા છે તમને બે આદેશ લઈને ગણ્યા છે, આપણે ગુણધર્મનો ઉપયોગ કરીએ છીએ એટલો ફેર. સ્વાધ્યાય 7.3 1 થી 22 તો 23-24 શું છે? MCQ. ઓકે, પહેલો દાખલો ઇન્ટિગ્રેશન sin સ્ક્વેર 2x plus 5. સાઇનની બે ઘાત કેમ દૂર કરાય એ તમને સૂત્રમાં શીખવાડ્યું ને. 1 માઇનસ કોસ અને બે વડે ગુણવા પડે હો, યાદ છે ને સૂત્ર? sin સ્ક્વેર x બરાબર 1 માઇનસ કોસ 2x અપોન 2 એટલે છેદના બે છે એ બહાર કાઢી લઈએ. હવે સંકલન નિશાની શું કરે? 1 નું સંકલન કેટલું? x. કોસનું સાઇન 4x plus 10 છેદમાં x નું સહગુણક મૂકવાનું ભૂલતા નહીં. સહેલું હતું ને? ઓકે, બીજો દાખલો sin 3x into cos 4x. આપણે હમણાં ઉદાહરણ ગણ્યું ને એવી વાત જ આવી પાછી. બે અલગ અલગ સંખ્યાના વિધેય છે એટલે એકના વિકલનમાં બીજું ના ગોઠવાય, તો તમારે એને ગુણાકારમાંથી સરવાળા કે તફાવતમાં ફેરવવા પડે. તો એના માટે સહગુણક બે જોઈએ ને, બે વડે ગુણી નાખ્યા. 2 cos 4x sin 3x dx 2cs એટલે s minus s
3 ને 4 7 અને 4 માંથી 3 બાદ 1. હવે ના સંકલન લખી નાખશું. sin 7x નું સંકલન માઇનસ cos 7x upon 7 માઇનસ માઇનસ પ્લસ. બિલકુલ એના જેવો જ દાખલો થયો ને. આ sin 5x માઇનસ sin x હતા, ઓલા sin 7x માઇનસ sin x થયા. ઓકે, ત્રીજી રકમ જોઈએ. ઇન્ટિગ્રેશન cos 2x cos 4x cos 6x. 3 પદ ગુણાકારમાં આવ્યો તો ભલે ને આવ્યો. આપણે એને સરવાળા કે તફાવતમાં ફેરવવાનું શીખી જ ગયા છું ને કે નહીં? શીખી જ ગયા હોય ને. આપણે એ ગણતરી પેલા કરી લઈએ. શું છે, દર વખતે સંકલન ને dx ને એ લખવું નહીં. પેલા 2 પદને ગુણાકારમાં ફેરવીએ છીએ. એટલે 2 cos 4x cos 2x 2cc એટલે c plus c cos 6x plus cos 2x. 11મા ધોરણમાં ત્રિકોણમિતિ ભણ્યા હોય ને બહુ કામ લાગ્યો. હવે તમારા નાના બેન ભાઈ પાડોશી ગમે 11 સાયન્સમાં હોય તો એને ખાસ કહેજો કે ત્રિગોમાં ધ્યાન દેજો. આ નહીં આવડે. cos 6x થી ગુણીએ 2 પદને, એની સાથે 2 વડે ગુણી નાખીએ, સહગુણક 2 જોશે. એટલે 2 cos square 6x plus 2 cos 6x into cos 2x. 2 cos square theta એટલે 1 plus cos 2 theta. તો 2 cos square 6x એટલે 1 plus cos 12x બમણું થાય ને. 2 cos square theta એટલે 1 plus cos 2 theta. 1 plus cos 12x. 2cc એટલે c plus c. 6 ને 2 8. 6 માંથી 2 બાદ 4. થોડા ક્રમમાં ગોઠવીએ ને સારું લાગે ને, હે ને. પેલા 1, પછી cos 4x, પછી cos 8x અને પછી cos 12x. પણ એવું ફરજિયાત નથી હો. તમને જે ક્રમમાં વિધેય મળે ને એ જ ક્રમમાં તમે સીધું એનું સંકલન લખી નાખો. ચાલે નહીં, દોડે. તો ખાલી ક્રમ ગોઠવો, ચડતા ક્રમમાં ગોઠવો. આપણે રકમમાં ચડતા ક્રમમાં હતા ને એટલે. પણ એવું જરૂરી નથી હો, એ ફરજિયાત નથી. અને એના માર્ક ના કપાય. સંકલનમાં પદ આડાવડા હોય, બધા પદ સાચા હોય ને તો ક્રમનું કોઈ મહત્વ નથી. એટલે એ ફરજિયાત સ્ટેપ નથી. તો i બરાબર સંકલિત શું અચળ સહગુણક છે? 1/4. અને સંકલનમાં 1 plus cos 4x plus cos 8x અને પ્લસ cos 12x. 1 નું સંકલન એટલે x, cos 4x નું sin 4x/4, cos 8x નું sin 8x/8 અને cos 12x નું sin 12x/12 પ્લસ સ્વૈર અચળ c. એના પછીનો દાખલો જોઈએ. ચોથી રકમ
इंटीग्रेशन साइन क्यूब साइन क्यूब ની વાત તો આપણે શીખ્યા છીએ ને તો શું કરશું પેલા સાइन ક્यूब x એની વાત કરી લઈએ આપણે માંડીને ચર્ચા કરીએ ચલો sin 3x બરાબર 3 sin x minus 4 sin cube x तो sin cube x इक्वल टू 1/4 3 sin x minus sin 3x એમાં x ના બદલે 2x plus 1 લઈએ અહીંયા 2x plus 1 જોજો x ના બદલે 2x plus 1 મૂકાવો છો એટલે અહીંયા 2x plus 1 પણ આમાં 3 થી ગુણાય x ના બદલે 2x plus 1 મૂકવાના છે બરાબર પણ આગળ 3 છે ને એટલે શું થઈ જાય 6x plus 3 तो i बराबर 1/4 अचड़ 12 3 sin 2x plus 1 minus sin 6x plus 3 एनु संकलन sin नु संकलन माइनस cos minus 3 cos અને x નો સહગુણક છેદમાં મૂકવાનું ભૂલતા નહીં હો હા માઇનસ માઇનસ પ્લસ cos 6x plus 3 upon 6 પ્લસ c થોડું ધ્યાન દે તો હેલું છે સંકલન અઘરું નથી માણસો ખોટા સંકલનને બદનામ કરી નાખે છે પ્રમાણિક સૂત્રો પાકા ના કરે ને પછી કે સંકલન અઘરું છે साइन क्यूब इंटू कोस क्यूब હવે એમાં બે અલગ અલગ પદ્ધતિ થશે છોકરા એને તમે 8 વડે ગુણી નાખો ને તો એ sin 2x નું જે સૂત્ર છે ને એનો ઘન થઈ જાય 1/8 2 sin x cos x એની 3 ઘાત 2 sin x cos x એટલે sin 2x એ તમને ખબર છે એટલે શું થઈ ગયું sin ક્યુબ 2x હવે તો આ આપણને મદદ કરે ને x ના બદલે 2x મૂકી દેવાના આ રહ્યું સામે જ છે x ના બદલે કેટલા મૂકી દેવાના 2x 1/8 આપણે આખું પદ અંદર લખીએ 1/4 x ના બદલે 2x 3 sin 2x અહીંયા 2x મૂકો એટલે કેટલા થઈ જાય sin 6x बराबर ने अचड़ ने बाहर काढ़ी ने संकलन कर नाखिए एकना छेद में 32 माइनस 3 cos 2x upon 2 minus minus plus cos 6x upon 6 plus એની એક બીજી પદ્ધતિ પણ થાય ચાલો ને જોઈ લઈએ sin cube x આપણે cos cube છે ને એમાં ચેન્જ કરીએ છીએ ધ્યાન દેજો 1 minus sin square x into cos x ગુણી નાખીએ ને તો આવું પદ થશે sin x ની 3 ઘાત ગુણ્યા cos માઇનસ sin x ની 5 ઘાત ગુણ્યા cos sin નું વિકલન cos છે ને fx ની n ઘાત गुणिया f નું વિકલન sin x ની 3 ઘાત गुणिया d by dx of sin x minus sin x ની 5 ઘાત गुणिया d by dx of sin x
તો 3 ઘાત હતી એ થઈ ગઈ 4 ઘાત fx ની n+1 ઘાત છેદમાં n+1 માઇનસ sin x ની 6 ઘાત. આ રીતે પણ ગણી શકો. જવાબ બદલી જશે તો બદલી જ જાય ને, પણ તમારે ના નથી કરવો ટેલી ભાઈ. હવે ટેલી કરવું હોય ને તો અહીંયા સૂત્રો મૂકવા પડે. અહીંયા cos 2x નું સાઇનમાં સૂત્ર, cos 6x નું સાઇનમાં સૂત્ર, એમાં sin 3x આવે, એમાં પાછું sin 3x નું સૂત્ર. એ બહુ લાંબુ થાય, ન કરતા. છઠ્ઠો દાખલો, ઇન્ટિગ્રેશન sin x into sin 2x into sin 3x. આ ત્રીજો દાખલો ના ગણો આપણે કોસ વાળો, એના જેવું જ છે ને. પેલા છે ને એનું સાદરૂપ અલગથી કરી લઈએ. sin x sin 2x sin 3x. પેલા બે પદ ભેગા કરીએ છીએ. સોરી, 2 sin 2x into sin x into sin 3x. 2ss એટલે c માઇનસ c. એમાં તફાવત પહેલા આવે છે. હવે sin 3x થી ગુણીએ ને એની ભેગા બે વડે ગુણી નાખશું, કારણ કે સૂત્ર માટે બેની જરૂર તો પડવાની જ છે. તો હું જે ભેગા ભેગું પતી જાય. અચ્છા, 2sc એટલે s પ્લસ s, સરવાળો 4x, તફાવત 2x. તમે અહીંયા 2sc s પ્લસ s કરો તો હાલે, અને 2 sin થીટા કોસ થીટા એટલે sin 2 થીટા તોય હાલે. વળી પાછું આપણને એમ થાય ને કે ક્રમ તો ગોઠવીએ. ચાલો, sin 2x પ્લસ sin 4x માઇનસ sin 6x. કરી નાખીએ સંકલન. 1/4 અચળ બાર. કોનું સંકલન કરવાનું છે? sin 2x પ્લસ sin 4x માઇનસ sin 6x. sin નું સંકલન માઇનસ કોસ અને x નો સહગુણક છેદમાં મૂકી દેવાનો. 1/4 માઇનસ cos 2x upon 2 માઇનસ cos 4x upon 4 અને માઇનસ માઇનસ પ્લસ cos 6x upon 6 પ્લસ c. ઓકે, ચાલો સાતમો દાખલો ગણીએ. પેલો છે ઇન્ટિગ્રેશન sin 4x into sin 8x. હવે તમને સમજાઈ ગયું છે ને? બે વડે ગુણી નાખીએ. 2 sin 8x sin 4. એ બે જ પદ હતા ને, ડાયરેક્ટ આપણે શરૂ કરી દીધું. 2ss એટલે c માઇનસ c, પણ એમાં તફાવત પેલા ગણાય છે, એ યાદ રાખજો, ભૂલી ના જતા. સરવાળો પાછળ હોય બીજા પદના. એમ થઈ ગયું. હાવ ઈઝી છે. જુઓ ને, કોસ નું સંકલન sin x નો સહગુણક છેદમાં integration 1 minus cos x upon 1 plus cos x. આ સંકલન છે ને બે રીતે થશે. બે રીત સમજાવું. એ પોતે એક તો ડાયરેક્ટ સૂત્ર છે. કોનું? tan square x by 2. tan square નું ડાયરેક્ટ સંકલન મળે નહીં.
સેક્સ સ્ક્વેર એક્સ બાય ટુ માઇનસ 1 સેક્સ સ્ક્વેર એક્સ બાય ટુ નું સંકલન ટેન એક્સ બાય ટુ એક્સનો સહગુણક છેદમાં એક્સનો સહગુણક 1/2 છે, છેદમાં 1/2 આવે એટલે 2 ટેન એક્સ બાય ટુ માઇનસ એક્સ પ્લસ સી. આ એક રીત થઈ. બીજી રીત કરીએ. તમે અંશ અને છેદને 1 માઇનસ કોસેક્સ થી ગુણી નાખો, 1 માઇનસ કોસેક્સ થી, તોય થઈ શકે. હાલો ટ્રાય કરીએ, આપણે એમ પણ ગણીએ, બરાબર ને? કામ લાગે ને, અલગ અલગ રીત શીખાવો તો. અથવા 1 માઇનસ કોસેક્સ અપોન 1 પ્લસ કોસેક્સ, એટલે અંશમાં 1 માઇનસ કોસેક્સનો સ્ક્વેર અને છેદમાં શું થાય? 1 માઇનસ કોસ સ્ક્વેર. શું કર્યું ખબર પડી ને? અંશ અને છેદને 1 માઇનસ કોસેક્સ વડે ગુણ્યા. અંશમાં વર્ગનું વિસ્તરણ 1 માઇનસ 2 કોસેક્સ પ્લસ કોસ સ્ક્વેર એક્સ છેદમાં 1 માઇનસ કોસ સ્ક્વેર એટલે શું? સાઇન સ્ક્વેર. ભાગી નાખીએ બધાને. 1 અપોન સાઇન સ્ક્વેર એટલે કોસેક સ્ક્વેર, એનું સંકલન થાય. કોસ અપોન સાઇન સ્ક્વેર એટલે કોસેક કોટ, એનું સંકલન એ થાય. અને કોસ સ્ક્વેર અપોન સાઇન સ્ક્વેર એટલે કોટ સ્ક્વેર, એનું સંકલન ના થાય. તમે બરાબર ધ્યાન દેજો, એક સ્ટેપ કાપવું જ મારે. કોટ સ્ક્વેરની જગ્યાએ કોસેક સ્ક્વેર માઇનસ 1 આવું મૂકીએ ને, એટલે આ કોસેક સ્ક્વેર થી ડબલ થઈ ગયા ને. 2 કોસેક સ્ક્વેર એક્સ માઇનસ 2 કોસેક એક્સ ઇન્ટુ કોટ એક્સ માઇનસ 1. હવે બધાના સંકલન થાય. માઇનસ 2 કોટ એક્સ માઇનસ માઇનસ પ્લસ 2 કોસેક એક્સ 1 નું એક્સ પ્લસ સી. બે કોમન કાઢો, સાઇન કોસમાં ફેરો, સૂત્ર મૂકો ને આવો જવાબ આવી જાય ખરો. પેલા બે પદનું સાદરૂપ આપવાનું રહીએ ને, એક્સ તો એ રહ્યા. એવું કાંઈ નથી કરવું હવે. એવું કાંઈ નથી કરવું આપણે. નવમું, કોસેક્સના છેદમાં. વળી પાછી બે રીત. એક સૂત્રથી જો છેદમાં કોસમાં સૂત્ર આવશે 1 પ્લસ કોસ એક્સ એટલે 2 કોસ સ્ક્વેર એક્સ બાય 2. તો અંશમાં એવું જ સૂત્ર મૂકીએ કોસ વાળું, 2 કોસ સ્ક્વેર એક્સ બાય 2 માઇનસ 1 એના છેદમાં 2 કોસ સ્ક્વેર એક્સ બાય 2. સાદુરૂપ આપતા 1 માઇનસ 1/2 સેક સ્ક્વેર એક્સ બાય 2. ભાંગાકાર કરી નાખ્યો ને, ભાંગી નાખ્યા. અંશને ભાંગીને ભૂકો કરી નાખ્યા છેદ વડે. મજા આવી ગઈ ને? સંકલન થઈ જાય એવા પદ મળે એટલે મજા જ આવી જાય ને. બીજું શું હોય એમાં? આપણે મજા બીજી શું કરવાની હોય ને? સંકલન મળે એવા પદ આવી જાય એટલે આપણે મજા મજા. 1 નું સંકલન એક્સ માઇનસ 1/2 સેક સ્ક્વેર નું સંકલન 10x બાય 2 ના છેદમાં 1/2 એટલે 1/2 ઉડી ગયા. આ એક રીત થઈ. ગણશું ને હજી બીજી રીત થશે એમાં. 8મા દાખલામાં ગણ્યું હતું ને, એમાં બે રીત થશે. શું કરવાનું? 1 માઇનસ કોસ વડે ગુણી નાખવાના છે. છેદમાં એક વિધેય થઈ જાય ને એટલા માટે. 8મા દાખલાની જેમ જ હવે ગુણાકાર કરીએ તો
કોસ માઇનસ કોસ સ્ક્વેર એના છેદમાં શું સાઇન સ્ક્વેર, કોસ અપોન સાઇન સ્ક્વેર એટલે કોસેક કોટ, અને કોસ સ્ક્વેર અપોન સાઇન સ્ક્વેર એટલે કોટ સ્ક્વેર. આ રીત કરીએ છીએ. કોટ સ્ક્વેર નું સંકલન નહીં મળે ને, કોસેક કોટ નું તો મળશે, એ પ્રમાણિત સૂત્રમાં છે. શું કરવાનું? કોસેક સ્ક્વેર -1 મૂકવાના ને, એટલે માઇનસ કોસેક સ્ક્વેર +1 લખી નાખું ને સંકલન. આવડે એવું છે ને? ઓકે, ચાલો 10મો દાખલો રેવા દઈએ, કારણ કે 10મો અને 11મો સરખા છે અને આપણે ઘણા દાખલા ગણ્યા છે. હવે અહીંયા અટકાવી દઈએ, પછી જાજુ ભેગું થશે તો વળી સમજવામાં ગડબડ થશે. આ અત્યારે જે દાખલા ગણીએ છીએ ને એ તમારી પીડીએફમાં 7.2માં જ છે બધું. એક કામ કરીએ, કાલે છે ને હું હાર્ડ કોપી લઈ આવીશ, અથવા જોઈ લો મોબાઈલમાં હશે તો. દરેક સ્વાધ્યાય જે છે ને પીડીએફના, એની સામે હું તમને કઈ રીત છે એ લખાવી દઈશ. એટલે શું છે કે જેમ જેમ આગળ ચાલે એમ તમને ખબર પડે કે કયા સ્વાધ્યાયના દાખલા ગણવાના છે. તમને યાદ કરાવતો જઈશ કે આપણે આ ગણીએ છીએ એ કેમાં છે. અત્યારે ગણીએ છીએ 7.2માં જ છે બધું, આદેશની રીતમાં જ. ગણવાનું ચાલુ રાખજો, આળસ નહીં કરતા.